નમસ્કાર, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 8ની વાત કરવા જઈ રહ્યા છે બાળકો। ત્યાર પછીની એમ કહે ને સૌથી મહત્વનો બીજો એક ભાગ કોષ કેન્દ્ર, આપણે એને કહી શકીએ છીએ ન્યુક્લિયસ। આખો જે આ કોષ છે એની અંદર આ કોષ કેન્દ્ર જોવા મળે, એની અંદર બધી રચનાઓ છે, જરા જોતા જે ખાસિયત એની। રોબર્ટ બ્રાઉન, આપણે પાઠના શરૂઆતમાં ભણી ગયા। રોબર્ટ બ્રાઉન જે છે એમણે કોષ કેન્દ્રની શોધ કરી। એક બીજા વૈજ્ઞાનિક છે હેમરલિંગ, એમણે શું કરેલું છે તો એમણે ખાસ કરીને એક પ્રયોગ કર્યો છે, આખું નામ છે એસિટોબુલારિયા। સાથે જરા કનેક્શનમાં યાદ રહે, જગ્યાને આધારે લખેલું છે એસિટોબુલારિયા। જે લીલ છે જેને આપણે કહી શકીએ છીએ એક કોષી વૃક્ષ કહી શકાય આ લીલને, એટલા મોટા કદની છે। અને એમણે આ લીલના ચોક્કસ ભાગોને દૂર કરી ક્રમશઃ અભ્યાસ કર્યો અને જણાવી દીધું કે કોષના બધા કાર્યોનું નિયમન કોષ કેન્દ્ર દ્વારા થાય છે। એટલે જેટલા પણ કાર્યો છે એ બધા કાર્યોનું નિયમન કોણ કરે છે? કોષ કેન્દ્ર કરે છે। એવું કોણે શોધ્યું? તે શોધનાર વ્યક્તિ છે મિસ્ટર હેમરલિંગ, એમણે શોધેલો કહેવાય। એટલે કોષ કેન્દ્ર શોધનાર વ્યક્તિ કહીએ તો રોબર્ટ બ્રાઉન, પણ એના કાર્યોની માહિતી આપનાર હેમરલિંગ, જેણે એસિટોબ્યુલેરિયા નામની એક કોષી લીલ પર અભ્યાસ કર્યો અને એની માહિતી આપણને આપી દીધી। હજુ એના પર અભ્યાસ કર્યો છે બીજા વ્યક્તિઓએ તો ફ્લેમિંગ નામના જે વૈજ્ઞાનિક છે એણે આ કોષ કેન્દ્રની અંદરના ઘટકોનો અભ્યાસ કર્યો અને એણે અભિરંજક પદ્ધતિ વાપરી, જેમાં એસિટોકાર્બાઇન, જે ખાસ યાદ રાખજો રંગસૂત્રના બાબતને અભિરંજિત કરવા માટે વપરાતો અભિરંજક જ છે, અને એનો અભ્યાસ કરીને રંગસૂત્ર દ્રવ્ય, એટલે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય હોય છે એવું એમણે શોધી કાઢ્યું। રંગસૂત્ર દ્રવ્યની શોધ કરવા માટેનું કામ એમણે કરેલું કહી શકાય ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે। અંદર તપાસીએ તો શું જોવા મળે છે તો કોષ કેન્દ્રની અંદર ઘણી બધી રચનાઓ છે, જેમ કે એને 1 by 1 આપણે અભ્યાસ કરતા જઈએ। જે કોષ કેન્દ્ર છે એની અંદરની રચનાનો અભ્યાસ કરીએ, બરાબર સમજતા જજો। અહીંયા આવે તો કોષ કેન્દ્રની રચનાનો આપણે અભ્યાસ કરીએ તેમાં શું જોવા મળી શકે છે? એક એક વાત જોતા જઈએ તો એક ભાગ છે જેનું નામ છે કોષ કેન્દ્ર પટલ, કારણ કે આપણે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરી રહ્યા છીએ। બીજો ભાગ જોવા મળી શકે છે જેનું નામ આપણે આપી શકીએ છીએ કોષ કેન્દ્રિકા। કોષ કેન્દ્ર રસ, રંગસૂત્ર દ્રવ્ય, આ બધા ભાગો ભેગા મળે ને ત્યારે કોષ કેન્દ્ર રચાતું હોય છે। હા, આવા જે કોષ કેન્દ્ર હોય છે એની ખાસિયત બીજી શું છે તો તે કોષમાં એક હોય अथवा વધુ હોય, પહેલી શરત છે। હા,
જે એક હોય એ મોટે ભાગે કોષમાં જોવા મળે, પણ વધુ હોય એવું યાદ રાખીએ તો આપણે ઉદાહરણ તરીકે પેરામેશિયમમાં હોય એમાં 2 કોષ કેન્દ્ર જોવા મળતા હોય, એક લઘુ ને ગુરુ અથવા બૃહદ. અથવા કેટલીક વાર એવું પણ હોય કે કોષ કેન્દ્ર ન હોય, જેમ કે મનુષ્યના આરબીસી રક્તકણમાં. વનસ્પતિ માટે વાત કરીએ તો ચાલની નલિકા, આ બંનેમાં કોષ કેન્દ્ર ન હોય, પરંતુ મોટે ભાગે એક કોઈ કોષ કેન્દ્ર જોવા મળે, કેટલાકમાં 2 કોષ કેન્દ્ર પણ જોવા મળે. પણ બધાની રચના જો વિચારીએ આપણે, જો કોષ કેન્દ્ર હોય તો સુકોષ કેન્દ્રમાં આ પ્રકારની જોવા મળી શકતી હોય છે, જેમાં એક કોષ કેન્દ્ર પટલ, બીજું કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર રસ, રંગસૂત્ર દ્રવ્ય આવેલા હોય છે. તો પહેલી વાત આપણે એમાં કરીએ કોષ કેન્દ્ર પટલની શું ખાસિયત છે, તો એમ કહી શકાય છે કે તે સૌથી બહાર 2 પટલમય રચનાવાળો ભાગ છે, જેની વચ્ચે અહીંયા અવકાશ હોય છે. એને પરિકોષ કેન્દ્રીય પટલ અવકાશ કહેવાય છે, જે લગભગ 10 થી 55 નેનોમીટરનું કદ ધરાવે છે. આટલા કદનું જોવા મળી શકે છે, જેમાં વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક નાના નાના છિદ્ર આવેલા હોય છે. આવા જે છિદ્રો હોય એના દ્વારા કોષ કેન્દ્ર રસ અને કોષ રસ, કેમ તો જે બહારનો વિસ્તાર હોય છે એમાં કોષ રસ આવેલો હોય, એ બંનેની વચ્ચે આરએનએ, ખાસ કરીને પ્રોટીન ઘટકોનું વહન થાય છે. હા, હંમેશા આ લોકોનું અંદર આવ જાવ થઈ શકે છે એના દ્વારા, પણ ક્યારે એવું નથી બનતું કે અંદરનું જે ડીએનએ હોય એ બહાર નીકળી જાય, બરાબર છે, અંદરના રંગસૂત્ર બહાર નીકળે, એ આ છિદ્ર દ્વારા બહાર આવી શકતા નથી. હા, એની સપાટી પર તમે જોઈ શકો છો આકૃતિ પ્રમાણે, ખાલી યાદ રાખવા માટે અંતકોષ રસ જાળ લાગેલી હોય, એમાં કેટલા પર આવા ટપકા દોરેલા હોય તો આપણે શું કહી શકીએ છીએ, કણિકામય, ને ટપકા ન હોય તો કણિકા વિહીન કહી શકાય છે. આપણે એને ધારો કે નામ આપી દઈએ તો આપી શકાય છે RER અને SER કહી શકાય છે. તો એક વાત કહી શકાય છે મુખ્યત્વે રીતે કોષ કેન્દ્રની અંદરની ગોઠવણીની. બીજો ભાગ શું જોવા મળી શકે છે, કોષ કેન્દ્રિકા. એની ખાસિયત શું છે, તો તે કોષ કેન્દ્રના કાર્યોનું નિયમન કરે છે. હા, એટલે શરીરના જેટલા પણ કોષો છે એ બધા કોષોનું કાર્યોનું નિયમન કોણ કરે, કોષ કેન્દ્ર કરે. પણ કોષ કેન્દ્રના કાર્યોનું નિયમન કોણ કરે છે, કોષ કેન્દ્રિકા કરે છે. એ પણ પટલ વગરની રચના છે. તે ખાસ કરીને એમ કહેવાય છે જે કોષોમાં પ્રોટીન વધુ બને છે તેમાં કંઈક મોટા કદની અને વધુ સંખ્યામાં હોય છે. મોટા કદની પણ જોવા મળે અને વધુ સંખ્યામાં જોવા મળતી હોય છે. એ એક વિશેષતા કહી શકાય છે કોષ કેન્દ્રિકાની. બીજી એની ખાસિયત શું છે, તો કે તે રિબોઝોમલ RNA બનાવે છે. આમ એના દ્વારા એમ કહેવાય કે રિબોઝોમ ના ઘટકો બને છે. એટલે તમને ખબર પડી ગઈ હશે કે જ્યાં પ્રોટીન વધારે બનાવવાનું છે ત્યાં શું હોય, તો જ્યાં પ્રોટીન વધારે બનાવવાનું હોય ત્યાં રિબોઝોમ વધારે હોય. રિબોઝોમ માટે જવાબદાર કોણ છે, રિબોઝોમલ RNA. રિબોઝોમલ RNA કોણ બનાવે છે, કોષ કેન્દ્રિકા. એટલે ત્યાં જોવા મળી શકે છે. તેના બધીમાં યાદ રાખી શકાય છે સીધો વાત. તો ખાસ બીજું એમ કહેવાય છે રંગસૂત્રમાં આવેલા NOR એટલે કે કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ જે હોય છે એમાં એ નિર્માણ પામે છે, એમાંથી બને છે.
એની ખાસિયત છે. તો એક બીજો ભાગ કોષ કેન્દ્રિકાનો જોવા મળે. કોષ કેન્દ્ર રસ એમાં આવેલો પ્રવાહીમય ભાગ છે કે જેની અંદર રંગસૂત્ર દ્રવ્ય હોય, જરૂરી ન્યુક્લિયોટાઇડ હોય, જરૂરી ઉત્સેચકો હોય, એ બધી આંગળી જોવા મળે. અને એ સિવાય મહત્વનો અંદર ભાગ છે રંગસૂત્ર દ્રવ્ય. તો આગળ આપણે વાત કરી રહ્યા છે. પહેલી વાત કોષ કેન્દ્ર પટલની કરી, બીજી કોષ કેન્દ્રિકાની કરી, ત્રીજી કોષ કેન્દ્ર રસની વાત કરીને ચોથી હવે વાત આવે છે રંગસૂત્ર દ્રવ્યની. બરાબર જોતા છે રંગસૂત્ર દ્રવ્ય માટેની ખાસિયતો. જો તમે કોઈ પણ કોષ લો, સુકોષ કેન્દ્રિક કોષ એટલે, તો એની અંદર શું હોય છે? તો એમાં હોય છે જનીન દ્રવ્ય જેનું નામ છે DNA. તમે જોઈ શકો છો આ એક જનીન દ્રવ્ય DNA આખું છે. આવું DNA એકબીજાની સાથે નજીક ગોઠવાઈ જાય તો એ ગોઠવાઈને બનાવી દે છે રંગસૂત્ર, અને રંગસૂત્ર અંદર કોષ કેન્દ્રની અંદર જોવા મળે. તો બરાબર છે. તો જો રંગસૂત્ર દ્રવ્ય જે હોય એને કહી શકાય છે કોમેટ્રીન, અને એ ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર કહેવાય. પેલા આ બંને શબ્દને અલગ સમજજો, બંને અલગ અલગ વસ્તુ છે. રંગસૂત્ર દ્રવ્ય અને બીજું કહી શકાય છે રંગસૂત્ર. તો જો તમે એક રંગસૂત્ર લઈ લો, એને થોડું છોલવા લાગો અને એમાંથી બધા તાર એને કાઢવા લાગો તો ધીમે ધીમે આવો ભાગ છૂટો પડતો જાય. તે રચાય કેવી રીતના છે એની થોડીક વાત મારે તમને સમજાવી છે. જેમ કે આપણા માટે જવાબદાર DNA જે જનીન દ્રવ્ય કહેવાય, ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ આપણે એને કહીએ છીએ. આવા DNA જે હોય એમાં નાઇટ્રોજન બેઝની જોડી હોય, NBP એટલે એને કહી શકાય છે નાઇટ્રોજન બેઝ પેર એટલે જોડી. હા, આવા નાઇટ્રોજન બેઝ પેરની જોડીઓ હોય તો એવા 200 નાઇટ્રોજન બેઝ પેરની જોડીવાળો ભાગ એટલે કેવો DNA જોડાઈ જતો હોય છે. કેવી રીતના? તે જોડાઈ જાય છે હિસ્ટોન પ્રોટીનના અષ્ટક સાથે. તે વળી કોણ છે? હિસ્ટોન પ્રોટીન વળી. તો એના માટે શબ્દ આપી શકાય છે હિસ્ટોન પ્રોટીનનું અષ્ટક. તો એ હિસ્ટોન પ્રોટીન એવું કહી શકાય છે, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ, એમ કહી શકાય છે ધન વીજ ભાર અથવા કહી શકાય છે આલ્કલીય ગુણ ધરાવતા એમિનો એસિડ. ઉદાહરણ તરીકે કહી શકાય છે લાઇસિન, ઉદાહરણ કરી શકાય છે આર્જેનિન, આવા ઘટકો હોય છે. તો એમાંના લાઇસિન અને આર્જેનિન જે હોય છે એવા ઘટકોનું બનેલું હિસ્ટોન પ્રોટીન હોય છે. એ 5 પ્રકારના હોય. હિસ્ટોન 1 કહેવાય, હિસ્ટોન 2 માં 2 આવે, A અને B, હિસ્ટોન 3 આવે અને હિસ્ટોન 4 આવે. તો એમાંનું હિસ્ટોન 2A, હિસ્ટોન 2B, હિસ્ટોન 3 અને હિસ્ટોન 4, એમાં 4, 1 2 3 4 5 6 7 8 જણા ભેગા થઈ ગયા કહેવાય. તો એ 8 જણા ભેગા થાય કયા કયા? તો હિસ્ટોન 2AB, હિસ્ટોન 3 અને હિસ્ટોન 4 ભેગા થઈ જાય તો એને પરિણામે એને કહેવાય છે ભેગા થવાથી બનતી રચના કે હિસ્ટોન પ્રોટીનનું અષ્ટક. 8 જણા થયા અને એ બંને જરા જોડાઈ જાય, એકબીજાની સાથે જોડાઈ જશે તો શું બનશે? હવે હું અષ્ટકને થોડીક એક ગોળમાં દોરી દઉં છું. આને આપણે માની લઈએ હિસ્ટોનનું અષ્ટક અને એની સાથે જોડાઈ જાય છે આપણું DNA. આવું ધારો કે બીજું એક હિસ્ટોનનું અષ્ટક કહી દઉં છું, એની સાથે DNA જોડાઈ જાય છે. કેટલું DNA જોડાય? 200 નાઇટ્રોજન બેઝ પેરવાળું. અને એમને વચ્ચે કનેક્શનમાં જોડવા માટે મદદ કરે છે
હિસ્ટોન 1. તો આમાં કોણ કોણ છે? હિસ્ટોન 2A છે, હિસ્ટોન 2B છે, હિસ્ટોન 3 છે, હિસ્ટોન 4 છે. આ કોણ છે? DNA છે. તો જ્યારે આ જોડાઈ જાય એક એક જણ, તો એને શું કહેવાય? એને કહેવાય ન્યુક્લિયોઝોમ. એને ન્યુક્લિયોઝોમ કહેવાય. અને આવા એક ન્યુક્લિયોઝોમ સાથે બીજો ન્યુક્લિયોઝોમ જોડાઈ જાય, ત્રીજો જોડાઈ જાય, ઘણા બધા જોડાઈ જાય, તો એનાથી જે રચના તૈયાર થતી હોય એને કહેવાય સોલેનોઇડ. અને આવા સોલેનોઇડ ભેગા થાય એટલે બનાવી દે છે એક નાની રચના જેને કહેવાય છે એકલ સૂત્ર. અને આવા એકલ સૂત્ર જે હોય એ જોડાઈ જાય તો એને કહેવાય રંગસૂત્ર. ફરીથી જરા સમજીએ અહીંયા ઘડી. એકદમ નાનું એવું DNA 200 બેઝ પાડું અને આવું એક અષ્ટક જોડાઈ જાય તો બને છે શું? ન્યુક્લિયોઝોમ. એ લગભગ 10 એંગસ્ટ્રોમ જેટલું જોવા મળે. આવા એક ન્યુક્લિયોઝોમ બીજા ન્યુક્લિયોઝોમ જોડાય એવા 6 જણા જોડાઈ જાય, 6 જોડાય તો સોલેનોઇડ બનાવે જે લગભગ 30 એંગસ્ટ્રોમનું હોય. આવા ઘણા બધા સોલેનોઇડ જોડાઈ જાય તો એકલ સૂત્ર અને એકલ રંગસૂત્ર પણ કહેવાય. તો એ લગભગ 700 એંગસ્ટ્રોમ વાળું હોય. અને આવું એકલ સૂત્ર બીજા સાથે જોડાઈ જાય, 2 જણા જોડાઈને બનાવે રંગસૂત્ર જે લગભગ 1400 એંગસ્ટ્રોમ વાળા હોય. હવે આ જ આકૃતિને આ જ વસ્તુને અહીંયા સમજીએ આપણે. અહીંયા કરી this one. તો આ તમારું રંગસૂત્ર જે છે તે અહીંયા કરી જોઈ લો. એમાંથી એક બ્લુ ભાગ છૂટો પડ્યો છે, છૂટું પડતું જાય છે તો જો અહીંયા આગળ ગોળાકાર ભાગ દેખાય છે. હા, આવી રચનાને આપણે મણકામય રચના કહીશું. એક માળા જેવી રચના બની જાય છે. અને એમાંથી એક આ ભાગને છૂટો પડતો જાવ તો આ DNA છૂટું પડી ગયું. DNA સ્ટ્રેન્ડ એટલે DNA ભાગ, તો આ DNA છૂટું પડી ગયું. તો આ રચનાને એક એકને બોલાવો તો ન્યુક્લિયોઝોમ કહેવાય. બોલો, હવે સમજ પડવા લાગી તમને? આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ જોડાઈ જાય તો બનાવી દે છે સોલેનોઇડ. બોલો, ક્લિયર? આ સોલેનોઇડ ગોઠવાઈ જાય તો બનાવી દે છે રંગસૂત્રિકા. આ રંગસૂત્રિકા બંને ભેગી થઈ ગઈ તો બની ગયા શું? રંગસૂત્ર. અને આ રંગસૂત્ર આની અંદર રહે છે. હવે તમને નવાઈ લાગશે જો, બહુ મજાની વાત કરો તમારી હાથે. તો સર આ કેટલું DNA અંદર રહેતું હોય છે, કેટલું એમાં આવી શકતું હોય છે? તો આપણે પર્ટિક્યુલર મનુષ્ય છીએ તો મનુષ્યની વાતો કરી લઈએ આપણે. તો એવું કહેવાય છે કે માનવમાં 23 જોડ રંગસૂત્ર એક કોષમાં હોય છે. એક કોષમાં તો એક કોષમાં 23 જોડ રંગસૂત્ર હોય છે. એમાં કેટલું DNA હોય છે? તો જો હું એક રંગસૂત્ર લઈ લઉં, એનું DNA છૂટું પાડું, બીજું એને જોડી દઉં, ત્રીજું જોડતા જાઓ તો લગભગ 2.2 મીટર જેટલું લાંબુ DNA હોય છે એક કોષની અંદર. તો એક યાદ રાખજો, એક કોષની અંદર સર આપણી ચોપડીમાં તો 2 લખેલું છે, તો અહીંયા 2.2 તમે લખો છો એ એટલા માટે છે કે સાચું માહિતી 2.2 મીટર જ છે અને ભવિષ્યમાં એ જ મોડે કરવાનું છે. અહીંયા એ જ મોડે કરી નાખશો આપણે. તો તમે એક કોષ લઈ લો, આવો એનું એક કોષ કેન્દ્ર લઈ લો, એના જેટલા પણ રંગસૂત્ર છે બધાને બહાર કાઢી દો, એ બધાના DNA જોડતા હોય, એને ગાંઠ મારતા જોડતા જાઓ તો એ 2.2 મીટર લાંબુ. એટલે શું? આટલું તો 1 મીટર કહેવાય. આવું બીજું એક ને બીજું કેટલું મોટું DNA એક કોષમાં હોય. પણ કેમ રહી શકે છે? કારણ કે પેકિંગ થઈને રહી છે. DNAનું પેકેજિંગ કહેવાય આને. એટલે આખું પેકિંગ થયું કહેવાય. તો આખી રચનાને શું કહીશું આપણે? DNA પેકેજિંગ કહેવાય. યાદ રાખજો, આવું DNAનું પેકેજિંગ થયું એટલે તમારા એક કોષમાં આટલું બધું DNA રહી શકે છે. હવે ગણી કાઢો શરીરમાં કેટલા બધા કોષો છે, કેટલું મોટું DNA આપણા શરીરમાં છે અને જે આપણું જનીન દ્રવ્ય આપવાનું કામ કરી શકે છે. તો આ મુખ્ય રચના રંગસૂત્ર દ્રવ્ય દ્વારા બનેલો ભાગ છે. અને એ કોણ છે? તો કે આપણા શરીરમાં આવેલું રંગસૂત્રીય દ્રવ્ય રચના આ પ્રકારે ગોઠવાયેલું હોય. હા, અહીંયા સર કોમેટ્રીને ક્યાં સુધી કહીશું? તો આ જે બધી રચના હોય છે એ રંગસૂત્ર દ્રવ્યના ભાગો કહેવાય, ન્યુક્લિયોઝોમના ભાગો. એ રંગસૂત્ર દ્રવ્ય હોય પણ જ્યારે ભેગા થઈ જાય પછી એ રંગસૂત્ર બનતું હોય છે. તો એ બને છે કેવી રીતના એની પણ થોડીક વાત કરી દઈએ આપણે. તો એક રંગસૂત્રિકા હોય, આવી રંગસૂત્રિકા બેની નજીક આવી જાય અને એક બેની સાથે જોડાઈ જાય. તો જેના વડે જોડાય એને રંગસૂત્ર બિંદુ કહેવાય. એને એની પ્રથમ ખાંચ કહેવાય.
એને સેન્ટ્રોમિયર કહેવાય. હા, એને ગુણન બિંદુ પણ કહેવાય. તો ગુણન બિંદુ તરીકે ઓળખી શકાય છે. તો આટલા ભાગોમાં જોવા મળતા હોય છે. બીજી ખાસિયત શું છે એની અંદર? તો આ જે રંગસૂત્ર દ્રવ્યના ભાગ હોય ને એના ઉપર એક નાનું આવરણ હોય. એને શું કહી શકાય છે? એને કાઇનેટોકોર્સ કહેવાય. જોવા મળતા હોય છે. એક નાની તકતી જેવી રચના હોય છે અને એના ઉપર આ બંને રંગસૂત્રિકાઓ ગોઠવાયેલી હોય છે. કેટલીક વાર એવું પણ બને છે કે એના ઉપર એક વધારાની ખાંચો હોય, તો એને દ્વિતીય ખાંચ પણ કહેવાય. આવી દ્વિતીય ખાંચની રચના પણ જોવા મળતી હોય છે. હા, આવી દ્વિતીય ખાંચ પાછી બે હોય, 1 પણ કહેવાય ને 2 પણ કહેવાય. જે 1 હોય છે એને આપણે 1 ટાઈપ ઓફ કહી શકીએ છીએ NOR. એટલે આપણે એને શબ્દ આપી શકીએ છીએ કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ જોવા મળી શકે છે. તેવી રચના જોવા મળતી છે. અને આવા રંગસૂત્રના જે છેડાના ભાગો હોય, આવા દરેક છેડાના ભાગો હોય ત્યાં શું હોય છે? તો એવા ભાગોની અંદર ખાસ યાદ રાખજો ટીલોમર રચના હોય છે કે જ્યાં ખાસ કરીને G ફોર ગ્વાનિન હોય છે અને ટીલોમરેઝ ઉત્સેચક તરીકે ત્યાં કાર્ય થાય છે, જેને પરિણામે તે રંગસૂત્રના કદ ઘટાડે છે. પણ હા, આ રંગસૂત્રનું જે કદ હોય છે ને બાળકો, એ ખાસ જોજો, એ પ્રપોઝનલ ટુ એમ કહી શકાય છે ઉંમરના સંદર્ભમાં. આપણે એને 1/, લઈ શકીએ છીએ. એટલે શું કે જો આ કદ વધુ હોય એનો મતલબ કે ઉંમર ત્યારે ઓછી હોય, અથવા ઉંમર વધુ હોય તો કદ ત્યારે ઓછું હોય. હા, ધારો કે તમારા શરીરના કોષ લઈ લો, પહેલા નંબરનું રંગસૂત્ર અને મારા શરીરનું લઈ લો, સેમ રંગસૂત્ર લઈએ તો મારું એ રંગસૂત્ર કેવું હશે? તો કે નાના કદનું હશે અને તમારું કેવું હશે? મોટા કદનું હશે. તો આ ઉંમર સાથે સંબંધ જોવા મળી શકે છે. તો એક રંગસૂત્રની અંદરની વિશેષતાઓ છે. તો જો બાળકો અહીંયા રંગસૂત્રની અંદર જે ગોઠવણી હોય છે આવા અલગ અલગ પ્રકારની હોય છે જે તમારા ઉંમરના સાથે સંબંધિત છે, અને એને આધારે એની કેટલીક વિશેષતાની વાતો આપણે કરી લઈએ. જે સેન્ટ્રોમિયર હોય એ સેન્ટ્રોમિયરનું સ્થાન બદલાયા કરતું હોય અને આવા સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે આપણે એના પ્રકારો પાડી શકીએ છીએ. જેમ કે રંગસૂત્રના પ્રકારો. સેન્ટ્રોમિયરને સ્થાનને આધારે તો એમાં એક આવે છે મેટાસેન્ટ્રિક રંગસૂત્ર, કે જેની અંદર સેન્ટ્રોમિયર મધ્યમાં હોય. અને એટલે એની જે 4 ભુજાઓ હોય એ સમાન કદની અને લાંબી હોય. જેમ કે આને P કહેવાય ભુજા અને Q ભુજા કહેવાય. P ભુજા અને Q ભુજા. અને એટલે એવું કહેવાય છે કે તેમની બંને ભુજાનો ગુણોત્તર 1 થતો હોય છે. કેમ? તો સર Q ભાગ્યા P લેવાનો? હા, નીચેની ભુજા સાથે લેવામાં આવે છે આ રીતે. તો પહેલું એક રંગસૂત્ર છે જેનું નામ છે મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. બીજી વાત કરી લઈએ આપણે, જેને આપણે કહી શકીએ છીએ સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર, જેમાં સેન્ટ્રોમિયર સહેજ ઉપર તરફ હોય તો એને કારણે ઉપર તરફ ટૂંકા કદની અને નીચે લાંબા કદની ભુજાઓ જોવા મળતી હોય છે. ત્રીજું કહી શકાય છે એક્રોસેન્ટ્રિક.
કે જેમાં સેન્ટ્રોમિયર ખૂબ અંદરની તરફ એટલે કે ઉપરની બાજુ પર જોવા મળે છે, જેને પરિણામે ખૂબ જ ટૂંકી અને એક તરફ ખૂબ જ લાંબી શૃંખલા હોય છે, અને એટલે જ એનો ઉજાનો ગુણોત્તર એ ઊંચો હોય છે. એનું કારણ આ છે. હા, કેટલીક વાર એના ઉપર શું જોવા મળી શકે છે? એક વધારાની રચના, જે અભિરંજિત થયા વાળો ભાગ ડાર્ક કલર જોવા મળી શકે છે, એને આપણે કહી શકીએ છીએ સેટેલાઇટ. તમે આવું જોઈ શકાય છે, અભિરંજિત ભાગ વધારાનો જોવા મળતો સેટેલાઇટ તરીકે ઓળખી શકાય છે એની અંદર. અને ચોથો ભાગ જોવા મળી શકે છે રંગસૂત્રનો, ઇટ ઇઝ અ ટીલોસેન્ટ્રિક. આ જે ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર હોય છે એમાં સેન્ટ્રોમિયર એક જ બાજુ પર હોય, અને એટલે એમાં એક બાજુ પર ભુજા જોવા મળે. હા, અને ખાસિયત શું છે તો કે માનવમાં તેનો અભાવ હોય છે. માનવમાં તેનો અભાવ જોવા મળતો હોય છે. તો એક વિશિષ્ટ વાતો છે રંગસૂત્રના પ્રકારો કેવા હોય છે એને આધારે. ઓકે, તો કયા કયા જોવા મળી શકે છે? એક છે મેટાસેન્ટ્રિક છે, એક છે સબ મેટાસેન્ટ્રિક છે, એક છે એક્રોસેન્ટ્રિક છે, અને બીજું છે ટીલોસેન્ટ્રિક પ્રકારના રંગસૂત્ર. ઓકે, વિશિષ્ટતાની વાતો બધીને યાદ રાખી દઈએ હવે આપણે. એમાં ખાંચો હોય પ્રથમ ખાંચ સેન્ટ્રોમિયર કહેવાય. દ્વિતીય ખાંચ સેટેલાઇટ જે સાઇન એસિડ થાઇન્યુક્લિયોઇડ પ્રકારની રચના કહી શકાય છે. ગ્વાનિનયુક્ત ટીલોમિયર, ટીલોમરની રચના ટીલોમિયર તરીકેની રચના જોવા મળતી હોય છે. રંગસૂત્રનું કદ ઘટાડે છે. ટીલોમર ઉત્સેચક રિબોન્યુક્લિયોપ્રોટીનનો ભાગ કહી શકાય છે. તો આ એક વિશિષ્ટ વાતો જોવા મળી શકે છે રંગસૂત્રની. બરાબર, આ બધા રંગસૂત્રો શોધીએ કે કીધા બનાવાય, આપણા શરીરમાં કેવું એની થોડીક વધારાની ડિટેલમાં વાત કરી દઈએ હવે તમારી સાથે. કે જે માનવ રંગસૂત્ર છે એ રંગસૂત્રને આપણે અભ્યાસ કરવો હોય તો એના માટે કેરિયોટાઇપ લેવામાં આવે. કેરિયોટાઇપ શું છે? એક પ્રકારે રંગસૂત્રને દર્શાવવાનો એક ચાર્ટ છે કે જેમાં આપણા કોષોની અંદર, બીજા કોઈ પ્રાણીના શરીરના કોષોની અંદર જે રંગસૂત્રો હોય છે કયા કયા પ્રકારના હોય છે, કેવા દેખાય છે, એનો આપણે અભ્યાસ કરવો હોય તો રંગસૂત્રને કોષોમાંથી બહાર કાઢી ચોક્કસ પદ્ધતિ દ્વારા એને અભિરંજિત કરીને જોવામાં આવે. તો એ પદ્ધતિથી જે ચાર્ટ તૈયાર થાય આપણે એને કેરિયોટાઇપ તરીકે ઓળખીએ. જ્યારે એ એકચ્યુઅલી જનીન વિદ્યાનો સબ્જેક્ટ છે, પણ એના થોડીક નાની માહિતીની સાથે આપી દઉં તો આપણી પાસે કેટલા રંગસૂત્ર છે? તો કે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે. તો એ રંગસૂત્રને આપણે વેચી દઈએ તો એને સમજવા માટે ચોક્કસ એને જૂથમાં વેચી દઈએ. સાથે સાથે એમ કહી શકીએ છીએ તો એના આકાર એટલે કે એના પ્રકારો કહી શકાય છે, એના કદ કહી શકાય છે, એને જાણી શકીએ. અને એમાં કયા ક્રમના રંગસૂત્ર છે એ જો જોઈએ આપણે તો બરાબર જોતા જાઓ. એકદમ સહેલી તમને આખો કોઠો મોડે કરાવી દઈશ અત્યારના હું. તો જો રંગસૂત્ર જે છે આપણી પાસે 23 જોડે જૂથમાં વેચી દઈએ તો એ જૂથ, બી જૂથ, સી જૂથ, ડી જૂથ, ઈ જૂથ, એચ. જરા જોજો હવે. મોટા મોટા, મધ્યમ મધ્યમ, નાના વધુ નાના, સૌથી નાના. તો તમને યાદ રહી જાય આ વસ્તુ. મોટા મોટા, મધ્યમ મધ્યમ, નાના વધુ નાના, સૌથી નાના. કેવા છે? તો આ મોટા કદના કહેવાય, આ મોટા કદના કહેવાય, આ મધ્યમ કદના કહેવાય, આ મધ્યમ કદના કહેવાય, નાના કદના કહેવાય, વધુ નાના કદના કહેવાય, સૌથી નાના કદના કહેવાય. કોણ છે આ? મેટા, સબમેટા, સબમેટા એક્રો. એટલે શું? તો
પહેલા કેવા છે? એ જૂથમાં મોટા કદના મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે. તો અહીંયા ઘડીને બધી યાદ રાખી દે. બીજું મોટા કદના સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે. બીજા મધ્યમ કદના સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે. મધ્યમ કદના એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર છે. નાના કદના, હવે જરા જોયો પાછા ફરીથી નાના માટે સબ મેટા, મેટા, એક્રો, XC, YG, XC and YG. તો એ શું કહેવાય? સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. અને કહી શકાય છે વધુ નાના કદના મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. સૌથી નાના કદના એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર. અને XCY એટલે શું? તો તમે જાણો છો કે મનુષ્યમાં પુરુષ જે હોય એમાં 22 દૈહિક રંગસૂત્ર અને 23મી જોડમાં XY લિંગી રંગસૂત્ર હોય. અને એવી રીતના સ્ત્રીની વાત કરી લઈએ તો 22 દૈહિક રંગસૂત્ર અને 23મી જોડમાં XX લિંગી રંગસૂત્ર હોય. એટલે કે ધારો કે તમે કોઈ સ્ત્રીનો આયરો કેરોટાઇપ જોવો છો તો એમાં H જૂથની અંદર કોણ હોય? X રંગસૂત્ર. તો X કોના જેવા દેખાય છે? C જેવા. અને જો પુરુષમાં હોય તો એમાં Y રંગસૂત્ર પણ હોય તો Y કોના જેવા દેખાય છે? G જેવા. એટલે કોઈ પૂછે કે ભાઈ શુક્રકોષ કેવો હોય? તો સૌથી નાના કદના એક્રોસેન્ટ્રિક હોય. બોલો, ખબર પડી ગઈ? સમજ્યા પડે છે? એનું કારણ આ છે. અને એના આધારે જો જોઈએ તો આપણા શરીરમાં રંગસૂત્ર પહેલા નંબરની જોડી, બીજા નંબરની જોડી, ત્રીજા નંબરની જોડીના રંગસૂત્ર કેવા હોય? તો કે મોટા કદના મેટાસેન્ટ્રિક રંગસૂત્ર હોય. અહીંયા ઘડી ત્રીજા પછી ચોથા નંબરની જોડીની વાત કરી દઉં તો 4 નંબર, 5 નંબર, તો એને આપણે કહી શકીએ છીએ કેવા? મોટા કદના સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. 6, 7, 8, 9, 10, 11 અને 12 ને વાત કરી દઉં તો એ કેવા છે? તો એ મધ્યમ કદના સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે. ત્યાર પછી વાત કરી દઉં 13, 14, 15. ત્યાર પછી 13, 14, 15 કેવા છે? મધ્યમ કદના એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર છે. 16, 17, 18 કેવા છે? નાના કદના સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે. 19 અને 20 કેવા છે? તો કે વધુ નાના કદના મેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે. 21 અને 22 કેવા છે? સૌથી નાના કદના એક્રોસેન્ટ્રિક છે. અને 23મી જોડના રંગસૂત્ર કેવા હોય? તો X હોય તો C વાળું અને Y હોય તો G વાળું જોવા મળી શકે છે. તો આને યાદ રાખવાની બીજી પણ એક રીત તમને આપી દઉં. ટેલિફોન નંબર યાદ રાખો મારો 32733221. એટલે કે પહેલામાં 3 રંગસૂત્ર છે, જોડી છે. બીજામાં 2 રંગસૂત્રના આપણી જોડી નંબર કહી શકાય છે. બીજી રીતે યાદ રાખવા માટે તમારે તો બીજામાં 2 જોડી છે, ચોથો અને 5મા નંબરની. આમાં Cમાં કેટલા છે? 7 જોડી છે. D જૂથમાં કેટલા છે? 3 જોડી છે. Eમાં કેટલા છે? તો કે 3 જોડી છે. Fમાં કેટલા છે? તો કે 2 જોડી છે, 19 અને 20 નંબર. Gમાં કેવા છે? તો કે 2 છે, 21 અને 22. અને 23 નંબરની જોડીમાં કેટલા છે? 2 રંગસૂત્ર હોય, ક્યાં તો XS ક્યાં તો XY હોય. તો જો યાદ કરી શું કહી દઉં? મોટા મોટા, મધ્યમ મધ્યમ, નાના વધુ નાના, સૌથી નાના. અહીંયા શું આવે? મેટા, સબમેટા, એક્રો, સબમેટા, મેટા, એક્રો, XCYG. અને ટેલિફોન નંબર શું યાદ રાખો? 32 73 32 21 3273 3221. તો આને આધારે આપણા મનુષ્યમાં જે રંગસૂત્ર જોવા મળી શકે છે એની એક સરળ સમજણ તમને અહીંયા પડી જાય છે. ઓકે, આ યાદ રાખવા જેવી વાત છે તમારા માટે. અહીંયા જોયું બાળકો કે મનુષ્યના જે રંગસૂત્ર હોય છે કેવા પ્રકારના જોવા મળી શકે છે. ખાસ કરીને 23 જોડ રંગસૂત્રની વાતો કરી નાખી.
તો અહીંયા આગળ જે પાર્ટ છે આપણો સમજવા માટેનો એનું કામ પતી ગયું છે. પેલું કહેવાય ને કે સાયકલ ચલાવવાની જે થિયરી છે એ તમને મેં આપી દીધી છે. હવે આપણે સાયકલ ચલાવવાનું કામ શરૂ કરશું, જેને કહેવાય કે MCQ કરવાનું. ક્યારે એવું નહીં વિચારવાનું કે ચોપડીમાં જે ભણી દીધું છે એ MCQ ડાયરેક્ટ છે, એને તમારે સમજણ માટે ઉપયોગમાં લેવાનું છે. અહીંયા જે આપણે ભણ્યા, આખો જે પાઠ સમજ્યા, એ પાઠની સમજણ શક્તિ તમને કામમાં લાગવાની છે MCQ કરવા માટે. તો હવે પછી જે આપણે નેક્સ્ટ ટોપિક શરૂ કરશું એ આ પાઠના MCQ જે થિયરીના ટોપિક વાઇઝ જઈશું. એટલે જ્યારે પણ તમે કંઈ પણ વાંચો તે ટોપિકને અનુરૂપ એના MCQ સાથે સાથે સોલ્વ કરતા રહેશો તો તમને આ પાઠ બહુ સરળતાથી યાદ રહેશે ને બહુ મહત્ત્વનો પાઠ કહી શકાય છે. ધીસ ઇઝ કમ્પ્લીટેડ ફોર ચેપ્ટર. થેન્ક યુ વેરી મચ.